તો આવનારા સમયમાં ફાઇનાન્સની દુનિયા કેવી દેખાવાની છે અને શું આપણે એના માટે તૈયાર છીએ? ચાલો આજે આપણે 2026ની ફાઇનાન્શિયલ ઇન્ટેગ્રિટી પ્લેબુક વિશે વાત કરીએ. આ એવા નવા નિયમો છે જે આખા નવા યુગને આકાર આપશે. આ એક ખરેખર વિચારવા જેવો સવાલ છે ખરું ને? શું આપણી ફાઇનાન્શિયલ પ્લેબુક 2026 માટે તૈયાર છે? કારણ કે જુઓ, જે રીતે ટેકનોલોજી અને નિયમો બદલાઈ રહ્યા છે એમાં જૂની સ્ટ્રેટેજીઝ, જૂની પ્લેબુક હવે કદાચ કામ નહીં આવે. અને વાત સાવ સાચી છે. આખી દુનિયા બદલાઈ ગઈ છે અને એની સાથે જ ફાઇનાન્સના નિયમો પણ. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી હો. જાણે કે આખી રૂલ બુક જ ફરીથી લખાઈ રહી છે. જે રીતે આપણે ગઈકાલ સુધી કામ કરતા હતા એ પદ્ધતિઓ હવે ભવિષ્યમાં નહીં ચાલે. એટલે જ એકદમ નવા દૃષ્ટિકોણની જરૂર છે. તો આ નવી પ્લેબુકનો પહેલો આધાર સ્તંભ અને કદાચ સૌથી મહત્વનો એ છે નૈતિકતાનો આદેશ. અને સમજો, આ ખાલી નિયમોનું પાલન કરવાની વાત નથી. ના, આ તો દરેક નિર્ણયના કેન્દ્રમાં, એના મૂળમાં માનવતાને રાખવાની વાત છે. આપણે બધા જ અત્યારે એઆઈ અને એલ્ગોરિધમ્સ પર કેટલા નિર્ભર છીએ, રાઈટ? પણ હવે, અને ભૂલ તો મશીનની હતી એવું કહીને છટકી નહીં શકાય. હવે આવી ગયું છે ફિડ્યુશિયરી રિસ્પોન્સિબિલિટી 2.0, જેનો સીધો મતલબ એ છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી સ્માર્ટ હોય, એનાથી આવતા પરિણામની અંતિમ જવાબદારી તો માણસની જ રહેશે. મશીનને અનુસરવું એ હવે કોઈ બહાનું નથી. અને આ જ આખો વિચાર ISBAના નવા ફર્મ કલ્ચર ફ્રેમવર્કમાં પણ જોવા મળે છે. જુઓ, આ ખાલી નિયમોની કોઈ ચેકલિસ્ટ નથી. આ વાત છે એક કલ્ચર બનાવવાની, એક એવી સંસ્કૃતિ જ્યાં નૈતિક નેતૃત્વ હોય, જ્યાં લોકો સ્વતંત્ર રીતે વિચારીને નિર્ણયો લઈ શકે, જ્યાં સાચા કામ માટે પ્રોત્સાહન મળે, અને સૌથી અગત્યનું, જ્યાં જવાબદારી માનવ કેન્દ્રિત હોય. આ તો જાણે કે સંસ્થાના DNAમાં જ નૈતિકતાને વણી લેવાની વાત છે. ઓકે, તો નૈતિકતાનો પાયો મજબૂત થઈ ગયો. હવે બીજો આધાર સ્તંભ છે પારદર્શિતા. કહેવાય છે ને કે જ્યાં અંધારું હોય ત્યાં જ ગડબડ થાય. એટલે હવે બધું જ ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ. કોઈ છુપાવેલી વાતો નહીં, કોઈ ગુપ્ત વ્યવહારો નહીં. અને આ પારદર્શિતા AI પર પણ લાગુ પડે છે. પહેલાં કેવું હતું કે AI એક બ્લેક બોક્સ જેવું હતું. અંદર શું થાય છે એ કોઈને ખબર નથી. પણ હવે નહીં. હવે આવે છે એક્સપ્લેનેબલ AI, એટલે કે XAI. મતલબ કોઈ પણ નાણાકીય સંસ્થાએ એ સમજાવવું જ પડશે કે તેમના AI એ કોઈ ચોક્કસ નિર્ણય કેમ લીધો. દાખલા તરીકે, જો કોઈની લોન રિજેક્ટ થાય તો એનું સ્પષ્ટ કારણ આપવું પડશે. બસ સિસ્ટમે ના પાડી એવો જવાબ હવે નહીં ચાલે. અસ્પષ્ટતા માટે હવે કોઈ જગ્યા જ નથી. અને જુઓ, આ ખાલી વાતો નથી. કાયદાકીય સ્તરે પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. પહેલું તો BOI, એટલે કે લાભકારી માલિકીની માહિતી. હવે કંપનીનો અસલી માલિક કોણ છે એ છુપાવવું લગભગ અશક્ય બની જશે. બીજું, ખાસ કરીને રિયલ એસ્ટેટમાં થતા તમામ રોકડાના વ્યવહારોનું રિપોર્ટિંગ ફરજિયાત બનશે. આનો સીધો મતલબ એ છે કે ગેરકાયદેસર નાણાં સિસ્ટમમાં ઘૂસે એ પહેલાં જ એને રોકવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી છે. સારું, તો આપણી પાસે નૈતિકતા છે, પારદર્શિતા પણ છે. પણ માની લો કે આટલું બધું કર્યા પછી પણ કંઈક ખોટું થાય તો ત્યારે શું? તો એના માટે આવે છે આપણો ત્રીજો આધાર સ્તંભ, જવાબદારીનું એક મજબૂત માળખું. એક એવું માળખું જે સુનિશ્ચિત કરે કે દરેક ભૂલ માટે કોઈકને તો જવાબદાર ઠેરવી શકાય. આમાં બે મોટા ફેરફાર છે. પહેલું, ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર એટલે કે CCO હવે સીધા બોર્ડ સાથે વાત કરી શકશે. જરૂર પડે તો CEOને બાયપાસ કરીને પણ. આનો ફાયદો એ છે કે હવે સાચી અને કડવી વાત ઉપર સુધી પહોંચતા કોઈ રોકી નહીં શકે. અને બીજું છે વિસલબ્લોઅર 2.0. આનો હેતુ કોઈને ડરાવવાનો નથી, પણ એક એવું કલ્ચર બનાવવાનો છે જ્યાં કંપનીના જ લોકો કોઈ સમસ્યાને શરૂઆતમાં જ જોઈને એને સુધારવા માટે આગળ આવે. પણ સવાલ એ છે કે આ બધી મહેનત શા માટે કરવી? તો જવાબ આ આંકડામાં છે. 40%. અભ્યાસ બતાવે છે કે જે સંસ્થાઓમાં મજબૂત નૈતિક સંસ્કૃતિ હોય છે એ તેમના હરીફો કરતાં 40% સુધી વધુ સારું પ્રદર્શન કરી શકે છે. એટલે કે નૈતિકતા એ ખાલી કરવા જેવી સારી વાત નથી. એ તો એક સ્માર્ટ બિઝનેસ સ્ટ્રેટેજી છે. આને કહેવાય રિટર્ન ઓન એથિક્સ. ઓકે, તો ચાલો આ બધા ફેરફારોને એક સાથે મૂકીને જોઈએ. આ કોઈ એક બે નિયમ બદલાવાની વાત નથી દોસ્તો. આ આખી વિચારસરણીમાં આવેલા મોટા ફેરફારની વાત છે. પહેલાનો અભિગમ હતો પ્રતિક્રિયાશીલ, એટલે કે કંઈક કૌભાંડ થાય પછી આપણે દોડાદોડ કરીએ, નુકસાન થઈ જાય પછી એને કાબૂમાં લેવાની કોશિશ કરીએ. પણ હવેનો અભિગમ છે સક્રિય, પ્રોએક્ટિવ,
એટલે કે સમસ્યા થાય પહેલાં જ જોખમને ઓળખી લો અને એને થતું જ અટકાવી દો. આગ લાગ્યા પછી કૂવો ખોદવાને બદલે આગ લાગે જ નહીં એની તકેદારી રાખવી. અને આ ટેબલ આખા પરિવર્તનને એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પહેલાં ફોકસ હતું કે ઝડપ અને કાર્યક્ષમતા પર, હવે છે નૈતિકતા અને સમજાવટ પર. ટકાઉપણું પહેલાં ESG રિપોર્ટ્સ સ્વૈચ્છિક હતા, હવે ISSA ધોરણો ફરજિયાત બનશે. કરાધાન કરચોરીની માનસિકતામાંથી બહાર આવીને હવે કર ન્યાય અને નૈતિકતાની વાત થશે. અને જવાબદારી જે પહેલાં કૌભાંડ પછી આવતી હતી તે હવે સ્વચાલિત શોધ દ્વારા સક્રિય બની ગઈ છે. આ પછી જોઈશુંમાંથી પહેલાંથી વિચારીશું તરફનો એક મોટો બદલાવ છે. હવે આટલું બધું સાંભળ્યા પછી કોઈને એમ પણ લાગે કે અરે બાપરે, આ તો કેટલા બધા નવા નિયમો, કેટલો બધો બોજ. પણ જરા અલગ રીતે વિચારો. હકીકતમાં આ બોજ નથી, આ એક બહુ મોટી તક છે. આને આપણે કહી શકીએ પ્રામાણિકતાનો ફાયદો. કારણ કે આ વાત બરાબર સમજવા જેવી છે. નૈતિકતા એ ખાલી એક સુરક્ષા કવચ નથી જે તમને મુશ્કેલીમાંથી બચાવે. ના, નૈતિકતા તો એક એન્જિન છે. એક એવો એન્જિન જે તમારી સંસ્થાને આગળ ધપાવે છે. એ રોકાણકારોનો વિશ્વાસ જીતે છે, બજારમાં શ્રેષ્ઠ ટેલેન્ટને તમારી તરફ આકર્ષે છે અને સૌથી અગત્યનું, તમારી એક અલગ, મજબૂત ઓળખ ઊભી કરે છે. તો અંતે એક જ સવાલ દરેક સંસ્થાએ પોતાની જાતને પૂછવાનો છે: શું તેઓ ભવિષ્ય માટે એક શક્તિશાળી એન્જિન બનાવી રહ્યા છે, કે પછી ભૂતકાળની ભૂલોથી બચવા માટે ફક્ત એક સુરક્ષા કવચ ઊભું કરી રહ્યા છે? પસંદગી એકદમ સ્પષ્ટ છે.